મારે છે ને મારા ચિકને આપી દેવા છે, મારે રાખવા નહીં. હા, તો કોઈ જો એને લેવા માટે રેડી હોય ને તો મને મેસેજ કરજો, મારા ઘરે આવજો. મારા સીનુને મને આપી દેવા છે. એ મારી એક બી વાત નહીં માનતી. સીનુને હે ને ખાલી તમે તરબૂજ આપશો ને તે તમારી વાત માનશે, એના સિવાય તમને જરાય ભાવ નહીં આલે. એને માલશો ને તો તમારી વાત માનશે અને તમને કીટી વાલ કરશે, બાકી કશું કરશે નહીં. એટલે સીનાને મારે આપી દેવા છે, મારે નથી રાખવા. એટલે કોઈને બી જોતું હોય તો મને ફોન કરજો અને મારા ઘરે તમે ચિકનને લેવા માટે આવી જજો. મારે સીનાને આપી દેવું છે. હવે મારે નથી જોતું મારા સીનને. એને ખાલી તરબૂચ આલો, કંઈ બી ખાવા માટે આલો તો તમારી જોડે ક્યુટી વાત કરે, તમને વાલ કરે, બાકી નહીં. ના તો સેકન્ડ કરે, કશું જ નહીં કરવાનું. એટલે મારે મારા ચિકનને આલ દેવું છે. મન નહીં જોતો આવો છોકરો. કોણ રાખે આવા છોકરાને? કોણ રાખે? કોઈ ના રાખે. આવા ગાંડા છોકરાને કોણ રાખે? જાઓ, કોઈ નહીં રાખે. કોઈ લેવા જાઓ. તમારે રાખો તો રાખો, ના રાખો તો ના રાખો. અમને ખબર છે તમે અમને ખાવાનું હાલવાના જ છે. તમારે જે કરવું એ કરી લો. અમે કોઈ રિસ્પોન્સ નહીં હાલવાના તમને. હાલ સાચે કંઈક લઈને બેસીશ ને, એવું નથી કે દર વખતે હું એને કંઈક બોલતી હોઉં છું, પણ જસ્ટ લાઈક કે હું કંઈક બી લઈને બેસીશ ને, લાઈક કે જોશી વાટકી છે મારી પાસે. હવે કેટલું યમ્મી તરબૂચ છે આમાં, કેટલું યમ્મી તરબૂચ છે. બહુ યમ્મી લાગે છે, બહુ યમ્મી છે. બધું खबर पड़े कि तुम हमको बना रहे हो. सोने दो हमको, तुम्हारे खाने का टाइम हमको पता है, तुम कौन से टाइम पे खाते हो. नहीं बोलू, कशु नहीं बोलू. किट्टा सीना जोड़े किट्टा, मम्मी नहीं आलो, कशु नहीं आलो. જા કિટ્ટા. સારું છે, કુલ તરબૂજ આવ્યું છે હવે, બરોબર છે. હમણાં હું ગઈ હતી માર્કેટમાં, સખત ગરમીમાં હું તરબૂજ લઈને આવી છું, તો આટલું પંપાડવાનું ચાલુ. ક્યારની અડધો કલાકથી બોલાય કરતી હતી કે આઈ જાઓ મારો છોકરો, આઈ જાઓ. કોઈ ભાવ નહીં. સબૂતમાં બતાવી દઉં, નહોતું ને તો હું એકચ્યુઅલી જઈને લઈ આવી. સાચું, કારણ કે ડૉક્ટરે મને પણ કીધું છે ખાવાનું, અને આ બાજુ પણ સખત ભાવે છે. સો 2 દિવસ પહેલાં તો શું થયું કે મેં આઈ થિંક થોડી વધારે એને તરબૂચ આપી દીધું હતું ખાવા માટે. મીન્સ કે થોડી વધારે એટલે કે આટલું 250 ગ્રામ જેટલી આપ્યું હશે. તેને શું કર્યું ખબર છે, તરબૂચ ખાઈને આઈ થિંક 10 વાગે આપ્યું હતું ને 12 વાગ્યાનું ખાવાનું હોય છે. તરબૂચ ખાઈને સૂઈ ગયો. ખાવાનું 2 ટાઈમ, બપોરે સાંજે ઉઠાડ્યું સીનું, ખાઈ લો. તેલ લેવા જાવ, મને ખાવું જ નહીં. તરબૂચથી જ એમનું જિંદગી પેટ ભરાઈ ગયું. અને 24 કલાક, લિટરલી 24 કલાક એને ખાધું નહીં. મારે દંડા લેવા પડ્યા કે ખા નકર મારીશ. પછી જઈને કાલ રાતે જઈને આ સુંદરુએ ખાવા ખાધું છે. શું કરવાનું? આખો દિવસ નહોતું ખાધું એને. બોલ, આવું લાલચી અમારું શીનિયા. લાલચી તો નહીં, પણ એને એવું છે ને કે તમે એની ભાવતું વસ્તુ આપી દો ને, એમાં તે 2 દિવસ કાઢી નાખે. ખબર નહીં પેટમાં સ્ટોર કરી રાખતું હશે એક્સ્ટ્રા. હાલાકી મને ખબર છે, હું બહુ નહીં માપનું જ આપું, કારણ કે એનું બીજા ખાવા, એનું જે રનિંગ જે ફૂડ ખાતું હોય છે એના માટે પેટમાં જગ્યા હોવું જોઈએ ને, એના માટે હું એને માપનું જ આપું. પણ એને તમે આટલું આપો, એની ભાવતું વસ્તુ કે આટલું આપો, એટલાથી જ 2 દિવસ 24 કલાક કાઢી નાખે. પણ ના ખાય એટલે ના ખાય, જ્યાં સુધી તમે દંડા નહીં લો. સિનિયર ખાઈ લે નકર મારીને ટાટિયા તોડી નાખીશ. પછી જઈને ખાય. હું મારા હસબન્ડ અમે બંને જણ આમ ઘરચાટીને કરીએ ને, પછી જઈને હજુ તોય પંપારે, પછી છેલ્લે લેવું પડે દંડા, પછી જઈને ખાય. જો ખબર છે કે વિડીયો બનાવે છે ને તો જઈને અહીંથી હટી જવાનો, છતાં અહીંથી તો નહીં જ ખસે કે કોઈ બી ટાઈમે ફ્રીજ ખુલશે અને મળશે.